સોનાના 10 ગ્રામના ભાવ 73,000 અને ચાંદીના કિલોના ભાવ 80,000 પાર કરી જતા શહેરના માણેક ચોક અને સીજી રોડ પર સૌથી મોટા બે સોના ચાંદી બજારમાં ટર્નઓવર 60 થી 70% ઘટી ગયું છે। જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં દર મહિને અંદાજે 210 કરોડનું ટર્નઓવર થતું હોય છે, પરંતુ હવે માંડ 80 કરોડનું થઈ ગયું છે, અર્થાત નવી ખરીદીમાં 60 થી 70% ઘટાડો થયો છે। આ ઉપરાંત લગ્નસરાની મોસમ આવતી હોવા છતાં ખરીદી જામતી નથી। લોકો સોનાના જૂના દાગીના આપી નવા ઘડાવી રહ્યા છે, આથી વેચાણ પર અસર થઈ છે। આચારસંહિતાને કારણે પણ રોકડથી વ્યવહાર અટક્યા છે। 10 ગ્રામ સોનાના ભાવ 73,000, કિલો ચાંદીના ભાવ 80,000 વટાવી ગયા। સોના ચાંદીમાં નવી ખરીદી મહિને 210 કરોડથી ઘટીને 80 કરોડે પહોંચી। રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં ઈટીએફમાં અંદાજે 50 થી 60 કિલો સોનામાં થયું રોકાણ। ઊંચા ભાવને કારણે માણેક ચોક સીજી રોડના બજારમાં વેચાણ ઘટ્યું। ચાંદીના ભાવમાં હજુ 5,000ના ઉછાળાની શક્યતા। સોના ચાંદી બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવમાં હજુ પણ વધારાની શક્યતાઓને જોતા લોકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે। ઈટીએફમાં રોકાણ પર ટેક્સ લાગતો ન હોવાથી રોકાણકારો માટે તે પહેલી પસંદ છે। રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં ઈટીએફમાં અંદાજે 50 થી 60 કિલો સોનામાં રોકાણ થયું છે। વેપારીઓના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવ પણ કિલોએ 85,000ની સપાટી કુદાવી શકે છે। ચાંદીમાં પણ હાલ નવી ખરીદી ઓછી થઈ છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।